તો ઓમાનના દરિયાકાંઠે ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે। ઓઇલ ટેન્કર પર ડ્રોનથી હુમલો કરાયો છે। ડ્રોન હુમલામાં એક ક્રૂ મેમ્બરનું મોત થયા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે। ઈરાન જે રીતે બોખલાયું છે ને એક બાદ એક અનેક દેશોને ચપેટમાં લઈ રહ્યું છે, અનેક દેશોને ટાર્ગેટ કરી રહ્યું છે, તેમાં ઓમાન પણ હવે બાકાત નથી રહ્યું। ઓમાનના દરિયાકાંઠે ડ્રોન અટેક કરવામાં આવ્યો છે, જેમાં ઓઇલ ટેન્કર પર ડ્રોનથી હુમલો કરાયો છે, જેમાં એક ક્રૂ મેમ્બરનું પણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। તો ઈરાને ઓમાનમાં પણ ઓઇલ ટેન્કર જે આવેલું હતું તેની ઉપર હુમલો કર્યો છે, જેમાં એક ક્રૂ મેમ્બરનું મોત નીપજ્યું છે। ઈરાન જે રીતે બોખલાયું છે ને એક બાદ એક અનેક દેશોને ચપેટમાં લઈ રહ્યું છે, અનેક દેશોને ટાર્ગેટ કરી રહ્યું છે, તેમાં ઓમાન પણ હવે બાકાત નથી રહ્યું। ઓમાનના દરિયાકાંઠે ડ્રોન અટેક કરવામાં આવ્યો છે, જેમાં ઓઇલ ટેન્કર પર ડ્રોનથી હુમલો કરાયો છે, જેમાં એક ક્રૂ મેમ્બરનું પણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। તો ઈરાને ઓમાનમાં પણ ઓઇલ ટેન્કર જે આવેલું હતું તેની ઉપર હુમલો કર્યો છે, જેમાં એક ક્રૂ મેમ્બરનું મોત નીપજ્યું છે।